ખૂબ પ્રેમ અને હૂંફ વચ્ચે મને વાતાવરણ પૂરું કરી આપ્યું. પણ સૌથી વધારે કામ મારે સોનલબેન હારે કરવાનું થયું, કારણ કે 6 થી 8માં અમે 2 બહેનો અને 1 ભાઈ, એટલે સૌથી વધારે કોન્ટેક્ટમાં હું સ્વાભાવિક છે કે સોનલબેન સાથે કામ બાબતે રહેતી હોય. તો જે મારી આ કર્મભૂમિ ઘડવામાં સૌથી સચોટ અને સૌથી મારો આદર્શ હોય, જેને હું મારું મોટિવેટર ગણી શકું, તો એ મારો પહેલો આદર્શ સોનલબેનને હું શ્રેય આપું છું. ખરેખર એક સાચો મિત્ર છે એ સાથ આપે, પણ માત્ર સાથ પૂરતો નથી. જ્યારે એ સારથી બની રહે છે ત્યારે ખરેખર એ સાચા અર્થમાં સાચો મિત્ર ગણાય છે. એવી રીતે સોનલબેન મારા સારથીની જેમ દરેક કામમાં, પછી બાળકોને લઈને હોય, કોઈ કાર્યક્રમને લઈને હોય, કે કોઈ પણ મૂંઝવણ મને હોય, એમાં મને સતત દોરે રાખી છે. જ્યાં પણ અટકતી ત્યાં હું સોનલબેનને પૂછતી કે શું કરું, અને તરત લગભગ મને સચોટ નિવાડો મળી જતો. તો આવો સાથ આટલા વર્ષ સુધી નિભાવ્યા પછી આજે મને એટલા માટે બહુ આકરું લાગે છે કે જેને કહેવાય ને કે આજ મારો સારથી જઈ રહ્યો છે. અને હું સોનલબેનને ઘણી વાર કહેતી કે મને કદાચ ભગવાને આ જન્મમાં શિક્ષક બનાવી છે, પણ સોનલબેન છે એ મને એવું લાગે એના કર્મને આધારે, કાર્યને આધારે, કાર્ય કુશળતાના આધારે કે જન્મો જન્મના શિક્ષક છે. કેટલાય જન્મ સુધી શિક્ષકની ભૂમિકામાં રહીને આજે મારી સાથે મારી કર્મભૂમિમાં મને મળ્યા છે. એટલે ખરેખર એના પાસેથી જેટલું શીખ્યું એટલું ઓછું. મેં બહુ બધું શીખ્યું છે એની પાસેથી. કે મેં પહેલી વાર એવું જોયું અહીં આવીને કે બાળકો સામે પૂછાવતા હતા, ટેસ્ટ આપતા હતા, અને મને હંમેશા કહેતા ગમે એમ કે પણ ક્યારે એવું નહીં માનવાનું કે આપણે કામ નથી કરવું. જેને જે કેવું એ કરે, આપણે આપણું કામ કરતું હોવાનું. તો ખરેખર મારા માટે એક પ્રેરણાના શિખર એવા મારા પરમ મિત્ર, પરમ સખી અને મારી મોટી બેન જેને હું ગણી શકું એવા સોનલ ટીચર આજે મારાથી અને સમગ્ર ગઢકા ફેમિલીમાંથી વિદાય લઈ રહ્યા છે. પણ એક રીત છે, એટલે ના છૂટકે આપણે એને વિદાય આપવી જ પડશે. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે તંદુરસ્તી બક્ષે, દીર્ઘાયુ બક્ષે, સુખ સંપત્તિ બક્ષે, અને જ્યાં પણ જાય છે ત્યાં એમને કાર્ય કરવા માટે ભગવાન પૂરી તક આપે અને પૂરી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે કે જેથી એ પરિસ્થિતિમાં રહીને સોનલ ટીચરે આયા જેવું કાર્ય કર્યું એવું કાર્ય આગળ પણ કરતા રહે. બસ એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ પણ જાહેર કરું છું. અહીં ઘણું બધું રહી જાય છે, પણ સમયના અભાવે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નાના બાળકો કે જે ક્યારના અમને સાંભળી રહ્યા છે, ક્યારના કંટાળી ગયા હોય તો પણ બેઠા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને સૌથી વધારે આભાર તો મારે ગ્રામના વાલીજનોનો વ્યક્ત કરવો છે કે આટલી બધી શિક્ષકો પ્રત્યેની લાગણીને માન આપીને તમે તમારા કાર્યની વ્યસ્તતામાંથી આટલો બધો સમય કાઢીને અહીંયા પધાર્યા છો, એ માટે ફરીને ખૂબ ખૂબ આભાર. આવી રીતે આવતા રહ્યો, અમારા કાર્યમાં અમને સાથ સહકાર આપતા રહ્યો, એ ખૂબ ગમશે. પણ ખરેખર તમે બધા એવા એ અમને બધાને બહુ ગમ્યું, એટલે ફરીવાર ખૂબ ખૂબ આભાર. આ સાથે કાર્યક્રમ હું પૂર્ણ જાહેર કરું છું.